મયુરભાઈ, જેટલું ન વધે એટલું ઓછું. ખાલી પેટ્રોલ ડીઝલ થી બોણી થઈ એમ કે તો હાલશે. ભાવ વધારો ઈ જ એક માત્ર ઉપાય લાગતો હોય તો મારી દ્રષ્ટિએ અર્થતંત્ર બોગસ કહેવાય. આ બધાય રોદણા જે રૂવે છે, ઓઇલ કંપનીઓથી માંડીને મોટા મોટા ઉદ્યોગકારો, ઈ ખોટા રોદણા રૂવે છે. ખોટા શું કામ? એને કઈ ગુમાવવાનું છે નહીં. ઈ તો ભાવ વધારો કરી નાખે. ભાવ વધારો કરે એટલે મારે તમારે જ મુશ્કેલી છે. ઈ વિકલ્પ જ નથી સાહેબ. આ બેવકૂફાઈ છે, તો ત્રાસ પણ છે. મોંઘવારીનો હજી અણુબોમ્બ ફૂટવાનો બાકી છે. 2025-26 માં આપણું 174 અબજ ડોલર જે છે ઈ તેલ ખરીદવામાં વયા ગયા. ઓઇલ અહીં રાજકોટ થી શરૂ કરીને ત્યાં માળિયા હાટીના પહોંચ્યો ત્યાં સુધીની વાત કરું છું. તમામે તમામ પેટ્રોલ પંપો બંધ. પેટ્રોલિયમ સચિવ એને શું કીધું? કોઈ ચિંતા કરો, કોઈ ચિંતા નહીં. ક્યાં કરો? મળતું જ નથી ભાઈ સાહેબ. પણ હવેથી આપણા બુરે દિન આને વાલે હે, અચ્છે દિન નહીં. કે જેવો દડો ફેંકાણો મોંઘવારીનો ઉકેલ હું બાપુએ શિક્ષણ ફટકારી કે જરૂરિયાત ઘટાડી દો. વાત થાય પૂરી. બીજો કોઈ વિકલ્પ નથી. અને તમને કોણે કીધું ચોકલેટ બનાવો ને દહીં બનાવો ને શ્રીખંડ બનાવો ને પનીર બનાવો ને તમે બાકી બધું જે બનાવો છો દુનિયાભરનું, એ તમને કોણે કીધું? વધુ હોય તો બનાવો, અમને વાંધો નથી. પણ પેલા દૂધના પોષક એટલે ઉત્પાદકો જે છે, માલધારીઓ, એને ભયંકર પૈસા. એટલું ન વધે એટલું ઓછું. ખાલી પેટ્રોલ ડીઝલ થી બોણી થઈ એમ કે તો હાલશે. હજી અનેક જો પેલા સોનું મોંઘું થયું, સરકારે 6% આયાત ડ્યુટી હતી એની 10% કરી, 6 થી 10. અને તમારી ચેનલમાં મેં ડોક્ટર હેમંત કુમાર શાહ એની ટાંકીને વાત કરેલી કે એને જે કેટલાક સોનેરી સલાહો આપેલી એમાંની એક હતી ડ્યુટી વધારવાની. કે સોનું ન ખરીદવું એમ કેવા કરતા તમે ડ્યુટી વધારી દો. આયાત ડ્યુટી પરદેશથી સોનું મગાવીએ, અત્યારે 6% છે. હેમંત કુમાર શાહે કીધું 100% કરી દો, 200% કરી દો. કારણ કે સોનું એના વગર મરી નથી જવાતું. સમજો, તમને પાણી, હવા, એ બધી દવા, એ બધાથી તમે આપણે એ અનિવાર્ય છે. સોનું એ અમુક પ્રસંગોમાં ઠીક છે, જરૂરી છે. પણ આવા વૈશ્વિક વાતાવરણમાં તમે કોઈને કહો તો ગળે ઉતરે ખરી. ભાઈ અમે અત્યારે સોનું નથી આપતા, કદાચ 2 વર્ષ પછી આપી કોઈ મરી ન જાય, બધા સમજી શકે છે. પણ મોટા ભાગનું સોનું જે શોખને ખાતર લોકો પહેરે અથવા તો બચતને ખાતર સોનું ખરીદીને બેંકમાં લગડી મૂકી રાખે, એવા જે લોકો છે એના માટે એમ કે હેમંત કુમાર શાહે કીધેલું કે ભાઈ તમે એની આયાત ડ્યુટી 6% થી વધારી 100 કે 200 કરી નાખો. ભલે ખરાબ લાગે લોકોને. યુદ્ધમાં જો એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ, પ્રેમમાં ને યુદ્ધમાં બધું જ સંભવ છે. અને અત્યારે આમ સરકાર પાસે મોકો પણ છે અને અત્યારે દેશની આવશ્યકતા પણ છે. તો એને 6 થી 10 કર્યું. સરકારે સોનામાં 6% થી ડ્યુટી, આયાત ડ્યુટી વધારીને 10% કરી. એને કારણે 11,000 રૂપિયા તોલે સોનું મોંઘું થયું અને ચાંદી કિલો એ 22,000 રૂપિયા મોંઘી થઈ. એટલે મોંઘવારીની શરૂઆત ત્યાંથી થઈ હતી એમ કહું છું. રાઈટ. પછી સોના ચાંદી પછી 2 દી પહેલા આવ્યું હતું અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો, જે સૌથી ખતરનાક ગણાય મારી દ્રષ્ટિએ. જીવન આવશ્યક ચીજ વસ્તુમાં કોઈ પણ ભોગે વધારો ન કરે એનું નામ બેસ્ટ સરકાર. કોઈ પણ ભોગે. અને હું તમને એના વિકલ્પે બતાવીશ કે ધારો તો સરકાર આમાંથી કઈક રસ્તો કાઢી શકે. હું વિકલ્પ પણ બતાવીશ. પણ જો ભાવ વધારો ઈ જ એક માત્ર ઉપાય લાગતો હોય તો મારી દ્રષ્ટિએ અર્થતંત્ર બોગસ કહેવાય. એવું ના હોય. આપણે નોકરી હોઈ ગઈ હોય તો કરકસર પછી બીજી વૈકલ્પિક આવકની વ્યવસ્થા, એનાથી બીજું એવું બધું વિચારતા હોય ને. ઘરમાં તમે એમ કહો કે કામ કરો, નોકરી નથી ને, હવે આથી ખાવાનું બંધ કરી નાખો, લાઈટ બંધ કરી નાખો, પાણી નહીં, એમ થોડું હોય ભલામણ. તો એનો તો જંગલ જેવો કાયદો થયો. એટલે લીટરે 2-3 રૂપિયા વધારે, 2 રૂપિયા વધારે લીટરે મધર ડેરી ને અમૂલ ડેરી, બરાબર. ત્યાર પછી વારો આવ્યો પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગેસનો. પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયા અને સીએનજી ગેસમાં 2 રૂપિયા વધ્યા. હજી આ અલ્પ વિરામ છે. હજી બધું વધશે ચારે કોર, દરેક પ્રકારના. અને આની અસરમાં પણ બધી જ મોંઘવારી વધવાની. પેટ્રોલ ડીઝલ મોંઘા થાય ને મયુરભાઈ, આપણે જાણીએ છીએ. એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં જે શાકભાજી, ફળ ફળાદી થી માંડીને ખાદ્યાન્ન એટલે અનાજ, એની જે હેરફેર થાય, ટ્રાન્સપોર્ટિંગ, ડીઝલ પેટ્રોલ મોંઘું થાય એટલે ઈ પણ મોંઘું થવાનું. ઈ મોંઘું થાય એટલે એની ઉપર બધી ચડત બળત, પૈસા હવની કમિશન બાજીથી માંડીને નફાખોરી ને બધું ભેગું કરો. સરવાળે કન્યાની કેળે ભાર આવે એટલે નાગરિકની માથે જ આવે. આ બધા રોદણા જે રૂવે છે, ઓઇલ કંપનીઓથી માંડીને મોટા મોટા ઉદ્યોગકારો, ઈ ખોટા રોદણા રૂવે છે. ખોટા શું કામ? એને કઈ ગુમાવવાનું છે નહીં. ઈ તો ભાવ વધારો કરી નાખે. ભાવ વધારો કરે એટલે મારે તમારે મુશ્કેલી છે. ઈ વિકલ્પ જ નથી સાહેબ. આ બેવકૂફાઈ છે, તો ત્રાસ પણ છે. પણ હવે આપની જાણ ખાતર હું કહું, જેમ જેમ મોંઘું થશે એમ હવે ખેતીમાં પણ જે લોકો ટ્રેક્ટર થી ખેતી કરે કે તમે પમ્પિંગ સેટ જે વાપરતા હોય એ બધા ડીઝલ તો વપરાવાનું. એ ડીઝલ મોંઘું થયું એટલે હવે એને ખેતી મોંઘી થવાની. ખેતી મોંઘી થાય એટલે સ્વાભાવિક મોંઘવારી આપણી પર અસર કરવાની છે. પછી સાર્વજનિક પરિવહનમાં જે બસ, ઓટો રિક્ષા થી માંડીને બધું છે, બીજા ખાનગી વાહનો, હવે ઓટો રિક્ષા વાળા અત્યારે જે ભાવ લેતા હોય, હવે ડીઝલના ભાવ વધી ગયા એટલે એ પણ કહેશે કે ભાઈ ભાવ વધી ગયા એટલે એ તમને મને જ મુશ્કેલી પડવાની. ટૂંકમાં તમામ ગરીબ અને મધ્યમ વર્ગ આ બેને ભયંકર સહન કરવાનો વારો હજી શરૂ થયો છે. કહું છું, હજી તો પરાકાષ્ઠા બાકી છે. 3 રૂપિયા લીટર પેટ્રોલ ડીઝલના વધ્યા ને હજી અર્થશાસ્ત્રીઓ કહે છે, મારા તમારા જેવા લોકો નહીં, અર્થશાસ્ત્રીઓ કહે છે કે ઓઇલ કંપનીઓને દર મહિને
દર મહિને 30,000 કરોડનું નુકસાન જાય છે સરકારી ઓઇલ કંપનીઓને. પર ડે 1000, એક દિવસના 1000 કરોડનું નુકસાન જાય છે, મહિને 30,000 કરોડનું નુકસાન જાય. એટલે હજી પેટ્રોલ ડીઝલમાં લીટરે હજી પણ તમારી જાણ ખાતર 28 રૂપિયા પેટ્રોલ ને 32 રૂપિયા ડીઝલ લીટરે વધારવા પડે એમ છે. જો આ ડખો ચાલુ રહે તો યુદ્ધનો કોઈ અંત ના આવે તો આ વાત છે. યુદ્ધનો અંત આવી જાય તો ભાઈ માણા કે ને ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી બચશું હરિગોપાલ, તો જાન છૂટે. પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે રશિયા ગયા છે, ચીન ગયા છે. હવે ચીનમાં એનું હવે જે કઈ મીટિંગ ચીટિંગ થાય ને હજી બજારમાં કઈ હારા વાવડ તો આવ્યા નથી. ભગવાન કરે ને હારા વાવડ આવે તો જાન છૂટે, કારણ કે ઈરાનને ચીન મદદ કરે છે તમારી જાણ ખાતર. તો ચીન અને એને અમેરિકાએ પાછું કોઈ આંબા બાવળ જ વાવ્યા, તો એને તો કોઈ દિવસ ક્યાંય આંબા તો વાવ્યા નથી અમેરિકાએ. ચીનની ઉપર દાજ કાઢવામાં એને કઈ ખામી નથી રાખી. તો ચીને પાછું ગદ્દારીમાં ચરમસીમા છે. વિશ્વના તમામ દેશોમાં અગર ગદ્દારમાં ગદ્દાર શિરોમણી કોઈ હોય તો ચીન છે, જેની એને કદાપી ભાગીદારી કોઈ કાળે સંભવ નથી. એને નેશન ફર્સ્ટ ની વાત છે, વિસ્તારવાદી છે, એટલે એ કોઈનું હકારે નહીં. એના દેશને ફાયદો થતો હોય તો જ આ ભણવાના, નહીં તો નહીં ભણે. ઓકે, આ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જિનપિંગ જેની ચર્ચા ચાલે છે, જો મેળ પડે તો ઠીક, નહીતર મેં તમને થોડાક સમય પહેલા જે અગાઉ વાત કરી એવી રીતે મોંઘવારીનો હજી અણુબોમ્બ ફૂટવાનો બાકી છે. અને સૌથી મોટો ડખો શું છે, આપણી પાસે રિઝર્વ ફંડ જેને કહેવાય, દરેક દેશ પાસે પોતાનું એક રિઝર્વ અનામત ભંડોળ હોય છે, વિદેશી ખાસ કરીને. એ વિદેશી અનામત ભંડોળ આપણું હવે બહુ નિમ્ન સ્તર ઉપર છે. તમારી જાણ ખાતર સૌથી વધુ હું થોડાક આંકડા આપું એટલે ખબર પડે આપણે ક્યાં છીએ. ચીન પાસે 3,751 ટ્રિલિયન ડોલર, ટ્રિલિયન ડોલર, 3,751. જાપાન પાસે 1,383 ટ્રિલિયન ડોલર. સ્વિટ્ઝરલેન્ડ અને રશિયા પાસે 758.7 અબજ ડોલર. ભારત પાસે 690 અબજ ડોલર. જર્મની પાસે 640 અબજ ડોલર. તાઇવાન પાસે 602 અબજ ડોલર. સાઉદી અરેબિયા પાસે 419 અબજ ડોલર. દક્ષિણ કોરિયા પાસે 427 અબજ ડોલર. હવે બીજામાં આપણામાં ફેર શું છે એ તમને કહું. નહીતર એમ લાગે કે લગભગ ભારત, જર્મની, તાઇવાન, સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા એ બધા તો આપણી લગોલગ છે. લગોલે છે પણ ડખો છે. આપણી પાસે તેલના ભંડાર નથી, સોનાની ખાંડ નથી, અને સૌથી વધુ મોટા વપરાશકાર પાછા આપણે છીએ વિશ્વમાં. એટલે આપણું વિદેશી અનામત ભંડોળ જલ્દી ખરપાઈ જાય એમ છે. તમારી જાણ ખાતર 2025-26 માં આપણું 174 અબજ ડોલર જે છે એ તેલ ખરીદવામાં વયા ગયા. ઓઇલ અને ઇલેક્ટ્રિક ગુડ ઈ ખરીદવામાં 116 અબજ ડોલર વયા ગયા. સોનું ખરીદવામાં 72 અબજ ડોલર ખાલી એક વર્ષમાં વાત કરું, 25-26 ની સાલમાં. તો તમે જુઓ કેટલી ઝડપે આપણું વિદેશી હુંડિયામણ કે વિદેશી અનામત ભંડોળ એ કેટલું ખરપાતું જાય છે. એટલે સરકાર હવે ઘાંઘી થઈ. ઘાંઘી શબ્દ કહું કારણ કે પેલા ચૂંટણી બુટણી હતી ત્યારે કઈ કરતા બધા તમે જો કહેવાતા અર્થશાસ્ત્રીઓ સરકારના એ બધાએ બણગા ફૂક્યા. હું તમને એક નામ આપું. CII ની વાર્ષિક બેઠકમાં આપણા જે સચિવ છે નીરજ મિત્તલ કરીને, એ ઓઇલ નું સંભાળે છે, પેટ્રોલિયમ સચિવ તમને કહું ડિપાર્ટમેન્ટના. એ નીરજભાઈ મિત્તલે શું કીધેલું ખબર? CII ની વાર્ષિક બિઝનેસ સમિટમાં શું કીધેલું? કાંઈ કોઈ ગભરાને કા નહીં. ઇમરાન ખાન બોલ્યા કરે ને ગભરાના નહીં, એને પણ એ જ કીધેલું, કાંઈ ગભરાવાની જરૂર નથી. આપણી પાસે પર્યાપ્ત પુરવઠો છે. પર્યાપ્ત પુરવઠો આપણી પાસે છે. એટલે પેટ્રોલ નું રિઝર્વ રેશનિંગ જેવું કઈ નહીં થાય. મજા કરો, આપણે બુદ્ધિપૂર્વક બધું. હવે તમારી જાણ ખાતર ગઈકાલે જ હું સોમનાથ પાસે અને માળિયા હાટીના ખંભાળિયા ગામમાં એક કથા ભાગવત સપ્તાહ ડાયરો હતો, એમાં હું ગઈકાલે રાતના ગયો હતો. અહીં રાજકોટ થી શરૂ કરીને ત્યાં માળિયા હાટીના પહોંચ્યો ત્યાં સુધીની વાત કરું છું. તમામ પેટ્રોલ પંપો બંધ. આછી લાઈટો ચાલુ અને લખ્યું પેટ્રોલ જે પુરાવા આવે ને એને શું કે છે, હોન્ડા વાળા આવ્યા તો કીધું 100 રૂપિયાનું પૂરી દઉં, વધારે નહીં. બીજી કાર વાળા આવે એને અજાણા હોય એને કે 500 રૂપિયાનું મિનિમમ પૂરી દઉં, વધારે નહીં. અમારું તો મને એ ઓળખી ગયા પેટ્રોલ પંપ વાળા કે સાહેબ હવે તમને આમને સાંભળીએ ફલાણું દીકરો કે હવે તમારા માન ખાતર હું પૂરી દઉં, બાકી પેટ્રોલ અમે 500 રૂપિયાથી વધુ આપતા નથી. બોલો. તો જે મિત્તલ સાહેબે વાત કરી, નીરજ મિત્તલ પેટ્રોલિયમ સચિવ, એને શું કીધું? કોઈ ચિંતા કરો, કોઈ ચિંતાની ક્યાં કરો, મળતું જ નથી ભાઈ સાહેબ. જેની પાસે પેટ્રોલ પંપો વાળા પાસે પેટ્રોલ હતું એને ખબર હતી, જો રાતથી 2 રૂપિયા વધી ગયા. હવે બધા પેટ્રોલ પંપ વાળા બુદ્ધિપૂર્વક બંધ રાખે, એને ખબર પડી ગઈ છે એટલે એને બંધ કરી દીધું. લાઈટું ચાલુ, પેટ્રોલ પંપમાં જ્યાં માણસ ઉભો હોય તમે વાહન લઈને જાઓ, કાં 100 રૂપિયાનું આપે, કાં વધીને 500 નું આપે. હવે એને તો અત્યારે તો ફાયદો થઈ ગયો. માની લો કે એની પાસે જેટલા 1000 લીટર પેટ્રોલ કે ડીઝલ હશે, 2 રૂપિયા રાતોરાત વધી જાય, એને તો જૂના ભાવે ખરીદ્યો એટલે ફાયદો તો થઈ ગયો. એટલે તમારી જાણ ખાતર આ મોંઘવારીનો ડખો શરૂ થયો છે એ હજી અટકવાનો નથી જો યુદ્ધ ન અટકે તો. અને વડાપ્રધાન 20મી તારીખ સુધી 5 રાષ્ટ્રોના પ્રવાસે ગયા છે. 21મી તારીખે એને સરકારના સૌથી ટોચના મંત્રીઓથી માંડીને, સલાહકારોથી માંડીને, રણનીતિકારોથી માંડીને સચિવ કક્ષાના લોકોની બેઠક બોલાવી છે. 21મી 20મી સુધી તેઓ શ્રી પરદેશ છે, 21મી પધારશે ભારતની મુલાકાત. એમ કહો ને, હવે ભારત આવીને 21મી મીટિંગ કરશે. તમે બધા આપણે બધા આખું ભારત હવે તો લગભગ એનાથી ઓળખીતા થઈ ગયા કે રાતે 8 વાગે વળી પાછા ખાબકવાના કવિ, બરાબર ભાઈઓ બહેનો. પછી જે થાય તમે અમે બધા જાણીએ છીએ. પણ આ મોંઘવારીનો બોમ્બ હજી વધુ ફાટી શકે જો યુદ્ધ જે છે ન અટકે તો. અને અત્યારે પણ ઓઇલ કંપનીએ જે 2-3 રૂપિયા વધારે તો એ શું કે છે કે અમને લીટરે 25 થી 30 રૂપિયાની ખોટ હજી જાય છે. આ ઓઇલ કંપનીઓ જે સરકારીથી માંડીને પબ્લિક સેક્ટર્સની છે ને, એને કીધું અમને લીટરે 25 થી 30 રૂપિયાની ખોટ જાય છે. એટલે હજી એમ કહીને એને શું કીધું કે હજી ટૂંકમાં વધી હશે. ગુજરાતી આપણી ભાષામાં સમજો ને. એટલે સરવાળે તમને કહું તો તમામે
સ્થિતિનું આંકલન કરો તો મોંઘવારીનો ભયંકર ડોઝ હજી બાકી છે. એટલે જનતાએ આમાં હવે હું બીજા ફેસમાં ધારો કે સરકાર પ્રજાને પીડા ન આપી હોય તો શું કરી શકે એના વિશે હું ચર્ચા કરીશ. પણ સરકાર લગભગ એવું નહીં કરે તો અંતે તો સહન આપણે જ કરવાનું આવશે. તો જનતાએ કઈક બીજો રસ્તો અપનાવવો પડશે, એના વિશે પણ ચર્ચા કરીશ. પણ હવેથી આપણા બુરે દિન આને વાલે હે, અચ્છે દિન નહીં.